અંકલેશ્વર બેઇલ કંપનીમાં બાયોગેસ પ્લાન્ટ કંપનીના 600 કામદારો માટે આશીર્વાદરૂપ બની ગયો છે. જ્યાં અન્ય ઉદ્યોગ ગેસ કટોકટી વચ્ચે કેન્ટીન સેવા ખોરવાઈ રહી છે, ત્યાં અન્ય કંપની માટે રાહ ચીંધતા હોય તેમ બેઇલ કંપનીનો કિચન વેસ્ટમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ હાલ કંપની કેન્ટીનમાં ભોજન કરતા 600 કામદારો માટે આશીર્વાદરૂપ બન્યો છે. અંકલેશ્વરમાં ઔદ્યોગિક વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરતી બેઇલ કંપની દ્વારા 2024થી બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરાયો છે, જેમાં પ્રતિ દિવસ 50 કિલો કિચન વેસ્ટમાંથી અંદાજે 7 ક્યુબિક મીટર ગેસ અને 200 કિલો સુગર વેસ્ટમાંથી આશરે 20 ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ ગેસનું ઉત્પાદન કરીને કંપનીએ એલપીજીની લગભગ 25 ગેસ બોટલ જેટલો વપરાશ ઘટાડ્યો છે. ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં ગેસ કટોકટી વચ્ચે એક સકારાત્મક અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત બેઇલ કંપનીનો બાયોગેસ પ્લાન્ટ કંપની માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે, જ્યાં રોજિંદા કામદારો માટે ભોજન પણ આ ગ્રીન એનર્જીથી તૈયાર થાય છે. ગેસ કટોકટીના સમયમાં આ પ્લાન્ટ કંપની માટે મોટી રાહતરૂપ સાબિત થયો છે. નમસ્કાર, હું પ્રાચી પટેલ એઝ અ પ્રોજેક્ટ ઓફિસર બીએલમાં વર્ક કરી રહી છું. અત્યારે હાલમાં જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે ગેસ રિગાર્ડિંગ, એમાં અમારા માટે બાયોગેસ પ્લાન્ટ જે છે એ ઘણો આશીર્વાદરૂપ રહ્યો છે. અમારે પર ડે ટોટલ 600 પીપલનું ફૂડ બની રહ્યું છે કેન્ટીનમાં, જેમાંથી અમને પર મંથ 25 સિલિન્ડર અમે રિપ્લેસ કરી રહ્યા છે, જે એવરેજ 70 kg પર ડે ફૂડ વેસ્ટથી અમે રિપ્લેસ કરી રહ્યા છે. બાયોગેસથી એલપીજીને રિપ્લેસ કરી રહ્યા છે. બીજું કે આ પ્લાન્ટમાં અમને બે વસ્તુ મળી રહી છે, બાયોગેસ અને ફર્ટિલાઇઝર, જે બંને અમારા માટે યુઝફુલ રહી છે. એક સર્ક્યુલર ઇકોનોમી. ટોટલ અમારા બીએલમાં 2 પ્લાન્ટ છે, એક 50 kg પર ડે ફૂડ વેસ્ટ બેઝ, એક 200 kg પર ડે પ્રેસમડ બેઝ પ્લાન્ટ. ઘણું બેનિફિશિયલ છે સર, કેમ કે 100% ડિપેન્ડન્સી નથી રહેતી આમાં. ફૂડ વેસ્ટ જે છે એ ડિપેન્ડન્સીને રિડ્યુસ કરી દેશે અને તમે બાયોગેસમાંથી જનરેટ કરી શકશો.